હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. સવારમાં હું જાડુ જો ભાઈ નાસ્તો કરવા માટે બેઠા છીએ. આજે છે નાસ્તામાં થેપલા, અહીંયા છે ગાંઠિયા અને અહીંયા છે ઉપર મુગટ. કઠણ પાણકા જેવા ગાંઠિયા એવું બોલવાનું હતું તારે. એવું છે? બહુ કઠણ છે? એટલે બહુ કઠણ આમ લાઈક એટલા જે પેલા ટેસ્ટમાં આવે ને એવા નથી. નતર એક એવા મસ્ત આવે છે ને પોચા એ ગાંઠિયા મને બહુ ભાવે. પણ આ એવા નથી, પણ ખબર નહીં હમણાં મને ગાંઠિયા ભાવવા માંડ્યા છે. આવા જે પેકેટમાં આવે નહીં. વાહ! અને મુગટ શેનો છે? શું તમે જીત્યા છો? આજે હું જીતી છું નીચેનું ઘર સાફ કરવાનું ઇનામ. વાહ! માટે આ મુગટ પહેરાવ્યો છે અને હમણાં નીકળી જાય, કારણ કે ઉપરનું ઘર હજી બાકી છે સાફ કરવાનું. એમને મુગટ પહેરાઈને પછી ઘર સાફ કરવાનું છે? ઘર સાફ કર્યા પછી મુગટ મળે છે? કઈ સમજાણું નહીં. નીચેનું થઈ ગયું ને એટલે એનો મળી ગયું ઇનામ. હવે ઉપરનું કરું ત્યારે હજી બીજું આની ઉપર આવડું મોટું મળશે મુગટ મને. તો જો આ બે ખાના આપણે ખાલી કરી નાખ્યા છે અને જો આની અંદર અમુક વસ્તુ આપણે ગોઠવી દીધી છે. આ બધા જો મારા ચશ્મા છે, પછી આ બધું જો સ્કિન કેર ને એ બધી પ્રોડક્ટ છે. પછી આ ખાનું અત્યારે ખાલી રાખ્યું છે. જો એક તો મેકઅપનું બોક્સ મૂક્યું છે ને એકદમ બોટલના એક પાઉચ છે ને મૂક્યું છે. પછી આની અંદર છે ને મારી જ્વેલરીની અમુક વસ્તુ મૂકી છે અને હજી બીજા કબાટમાં છે ને એ જોઈ. જો આની અંદર રહી જાય ને તો આપણે એક જ જ્વેલરીનું બોક્સ રાખવું છે. અને નીચે આપણે જો બધાય પર્સ ગોઠવી દીધા છે અને જે હું યુઝ નહોતી કરતી કે થોડાક ખરાબ થઈ ગયા તેની બધા પર્સ જવા દીધા છે. જો આ પર્સ ગોઠવી નાખ્યા છે અને અહીંયા બધી જ્વેલરી ગોઠવી દીધી છે. તો જો આવા બધા બહુ પેલા છે ને મેં આવા ઓર્ગેનાઇઝર મગાવ્યા હતા, તો એ બધા સારા કામ આવી ગયા. જો એક આ મારી પાસે છે, પછી જો આ ઇયરિંગ્સ માટેનું છે, પછી આની અંદર નાની નાની બુટ્ટી ને એવું બધું ભરેલું છે, પછી આની અંદર અલગ અલગ પાઉચ આવે ને એમાં બધી વસ્તુ ભરેલી છે, પછી આની અંદર બંગડી ભરેલી છે. તો જો આવી રીતે બધી વસ્તુ આપણી પાસે પડી છે ને અહીંયામાં મૂકી દીધી. તો અત્યારે નીચે તો બધી અસ્તવ્યસ્ત વસ્તુ પડી છે, પણ આ ચપ્પલ જો મેં મારા રિસેપ્શનમાં પહેરવા માટે લીધા હતા અને આ ચપ્પલ હજી મારા ફેવરિટ છે. પણ હવે જો આની ઉપર છે ને એમને પડ્યા જેવા ડાઘ પડી ગયા છે, એટલે હવે આપણે આને જવા દઈએ. જો કેટલા મસ્ત ચપ્પલ હજી મારા ફેવરિટ છે. તો અત્યારે જો આપણે ચંપલ બધાય છે ને ગોઠવી છે. આ બાજુ નીરવનો પાર્ટ છે ને આ બાજુ મારો પાર્ટ છે, પણ મારા પાર્ટમાં મારા ચપ્પલ હમાતા નથી, એટલે નીરવના પાર્ટમાં આપણે થોડા ઘણા મૂકી દીધા છે. અને અમુક જે ચપ્પલ મારે નથી પહેરવાના, અમુક જે થોડા ઘણા ખરાબ થઈ ગયા છે ને એ ચપ્પલ આપણે કાઢી નાખ્યા છે. આ શૂઝ જો આપણે નવા છે, પણ આ પહેરું ને ત્યારે મારો અંગૂઠો છે ને આમ લાઈક થોડાક મને ટૂંકા પડતા હોય ને એવું લાગે છે. તો અમુક વસ્તુ મારે નથી પહેરવી, એ બધા ચપ્પલ કાઢી નાખ્યા છે અને બાકી બધા ધોઈને લૂઈને આપણે જો આની અંદર ગોઠવી દીધું. તો આજે જો ભીંડાનું શાક છે, રોટલી છે, સલાડ છે, દાળ ભાત છે અને જો દહીં છે. હારે દહીં તો આ મારું કાલ રાતનું પડ્યું છે, મેં નહોતું ખાધું એટલે લીધું છે. મને દહીં બહુ ઓછું ભાવે, પણ આપણું હેઠું છે એટલે ખાઈ જાઉં. જો બધા જમવા માટે બેસી ગયા છે, હાલો બધા જમવા. જો ભાઈ મારી ઓફિસનો સોફો છે ને તડકામાં તપાવવા માટે મૂક્યો છે. આમ તો જો કે મેલો બેલો સજે નથી, કારણ કે આનો એટલો બધો યુઝ નથી હોતો. નીચે જે આપણે લિવિંગ રૂમમાં સોફા હોય ને એટલો યુઝ ન હોય, એટલે જો ખાલી તપાઈ દે ને યરલી એકવાર એટલે સારો થઈ જાય. અને જાડુ ને જો ભાઈ અમુક ચપ્પલ છે ને ધોવાના હોય ને તો સુકાવા જો મૂક્યા છે. બાકી જો કે અંદર ભરાઈ ગયા છે, અમુક એને ધોયા હશે. જાડુની ઘરે છે ને ઘર સફાઈ કરે છે અને બહાર અમુક કામ પતાવવા માટે આવ્યો છું, તો પતાવી દઈએ. તો અત્યારે તમે મારા બેડની હાલત જુઓ, એમને પડ્યો છે અને આ ખાનું જો આપણું સાફ થઈ ગયું છે મસ્ત. તો આ બધા છે ને મારા જે શોર્ટ્સ નાઇટ ડ્રેસ છે ને, લાઈક શોર્ટ્સ વાળા હોય એવા બધા નાઇટ ડ્રેસ અહીંયા પડ્યા છે. પછી આ જો નીચે છે ને જે હું પહેરતી નથી ને, બે હું પેલા જીમમાં જતી ને તો ત્યારના ટ્રેક પેન્ટ પડ્યા છે ને, તો જો એ પડ્યા છે. પછી આની અંદર આપણા બધા રૂમાલ ને એવી બધી વસ્તુ છે. પછી અહીંયા જો બધા નેપકિન મૂકી દીધા છે ડેઈલી વાપરવા માટે. અને આની અંદર છે ને આખા નાઇટ ડ્રેસ જે છે ને એ આખા નાઇટ ડ્રેસ છે અને અમુક જે કોટ સેટ ટાઈપ છે ને આખા, જે આ બે આપણે થાઈલેન્ડ ગયા ત્યારે લીધા હતા, તો એ બધી વસ્તુ અહીંયા ગોઠવી દીધી છે. તો આપણે જો આ રેગ્યુલરમાં પહેરવું હોય ને તો શિયાળામાં પહેરી શકીએ. તો બધા ખાના ધીમે ધીમે જો આપણે છે ને સાફ કરીશું. તો આ બધા જો મારા શર્ટ છે, આ બધા ટી શર્ટ છે અને આ બધા રીતે નીરવે જે મને ટી શર્ટ આપ્યા હતા ને, હવે આપણે એને પાછા આપી દઈએ છીએ, કારણ કે હવે પતલો થઈ ગયો છે તો આ બધા ટી શર્ટ થઈ જાય. તો આ ઈ પહેરી શકે હું ઈ પહેરી શકું, એટલે આપણે એને પાછા ટી શર્ટ દઈ દઈએ છીએ. અને આ શર્ટ અને ટી શર્ટના ખાનામાં આ બધા જો ટ્યુનિક આમાં મુકાઈ ગયા હતા, તો એ આપણે કાઢી નાખ્યા છે. અને ઓલા છે ને એ આપણે હવે નથી પહેરવા. અમુક આપણને થશે નહીં અને અમુક પહેરવાની આપણને ઈચ્છા નથી. એમને પડ્યા હતા કેટલા ટાઈમથી, પણ પહેરતી નથી, એટલે જો એ સાઈડમાં કાઢ્યા છે. તો આવી રીતે જો અલગ અલગ આપણે બધી વસ્તુ કાઢતા જઈએ છીએ. તો જો ઘણું બધું આપણું ઘર સાફ થઈ ગયું છે, પણ હજી થોડું ઘણું બાકી છે. એટલે મેં અત્યારે બેડશીટ ચેન્જ નથી કરી, ઓશિકાની બધું તો ઓલા રૂમમાં મૂકી દીધું હતું જ્યારે ઝાપટ ઝુપટ કરવી હતી ત્યારે. પણ જો બેડશીટ આપણે બગડી ગઈ હતી ને ઉપર છે ને દુપટ્ટા પાથરી દીધા છે. જો એક કોઈ જગ્યાએ બેડશીટ નથી દેખાતી. મેં કીધું કાલે પછી આપણે બધું મસ્ત એક આરે તપવીને બધું ધોઈ નાખશું. અને આજે જો ધાબુ હોતે ને આપણે બધી વસ્તુ ધોઈ નાખી. જો હજી ભીનું લાગતું હશે, અંધારું થઈ ગયું છે ઓલરેડી,
અને બધી વસ્તુ જો રૂમ સાફ કર્યો, આ રૂમ સાફ કર્યો, આ કબાટ તો ઓલરેડી તમને બતાવી દીધો હતો. હજી જો ઉપરનો બાકી છે, અહીંયા ઉપરનો આવી રીતે તો આ કબાટ તો તમને બતાવી દીધો તો જો બીજી વાર બતાવી દો. હજી આ ઉપરનો બાકી છે. આમાં જો ખાલી ટી શર્ટ મૂક્યા છે. આમાં નીરવના બધા નાઇટ ડ્રેસ મેં જેમ મારી રીતે જેમ ગોઠવા છે ને એવા અહીંયા ઉપર હોતન ગોઠવવાના છે. પણ હવે બધા બોક્સ ને હું મેં મગાવ્યું છે એ મળી જાય ને પછી આપણે છે ને એ ગોઠવશું. અને અહીંયા જુઓ તમે આવી રીતે આટલું ગોઠવું છે. તો આની અંદર આના રીતે આ બધું છે ને ઓર્ગેનાઇઝર મેં રાતે મગાવી લઈશ એટલે બધું આવી જાય ને તો પછી એની અંદર ગોઠવી દેવું. તો જો આ સાફ થઈ ગયું છે. અને હજી આ ડ્રોવરની તમને દશા બતાવું, કારણ કે જે વસ્તુ મને મળી ને બધી મેં આજે આની અંદર નાખી દીધું છે. આ 2 ડ્રોવર આપણા બાકી છે એ સાફ કરી નાખશું. અને આ તો જો આખું એટલે આખું સાફ થઈ ગયું છે. જો બધી વસ્તુ મસ્ત સાફ થઈ ગઈ છે. અને આના રીતે આપણે છે ને ડ્રોવર મગાવવાના છે. અને આ નીરવના નાઇટ ડ્રેસ આટલા બધા છે ને તો આને આપણે સરખી રીતે ગોઠવવાનું છે. અને આ જો બોક્સ આપણને મસ્ત મળ્યું હતું ને ખાલી છે, જો કે વસ્તુ તો અંદર કાંઈ છે નહીં, પણ જો અહીંયા રાખ્યું છે તો આને આપણે મૂકી દેવું. અને અહીંયા આનું રીતે આ બધું આપણે ગોઠવી દેવું. જો તો અહીંયા ગોઠવાઈ ગયું છે. જે આ રીતે આપણે ભરવાની છે, આની અંદર બધી વોચ ભરવાની છે. તો જો અહીંયા બધું સાફ થઈ ગયું છે આપણું. તો જો મેં આજે આ કબાટ હોતન સાફ કર્યો હોય છે, તમને જોઈને લાગતું હોય છે, પણ આ આપણે સાફ નથી કર્યું. તો જો આપણે આ બધી કુર્તી મસ્ત રીતે ગોઠવી દીધી છે. આ બધા મારા ટી શર્ટ ગોઠવી દીધા છે. અને સાઈડમાં આવું છે ને એક સાડીનું કે ડ્રેસનું પાઉચ મૂકી દઉં એટલે આટલી જગ્યા હોય ને તો આપણી છે ને આ કુર્તી કે ટોપ એ બધું છે ને આ સાઈડ નમી ન જાય, નકર બધી વસ્તુ નમી જાય. આ બધા જો આપણા વન પીસ છે, આની અંદર સાડી ને એવું બધું ભર્યું છે, નીચે સાડી છે. અને આ ખાનું મેં એટલે સાફ નથી કર્યું કારણ કે આ મારે છે ને પાઉચ મગાવવા છે મોટા મોટા, તો એકની અંદર બધી સાડી ને એકની અંદર બધા ડ્રેસ ને એવી વસ્તુ આપણે ભરી દેવું. અને આમાંય જો આપણા બધા જે ખોટા સેટ ને બધી વસ્તુ હોય ને એ આપણે ભર્યું છે. જો નીરવે આપણને ગુલાબ દીધું હતું તો એ ગુલાબે આપણે આની અંદર હાચવીને મૂકી દીધું છે. અને જો આ બીજું ખાનું હતું ને આપણે ગોઠવી દીધું છે. અને આ વખતે થોડો ચેન્જ કર્યો છે. આ બધા ટ્યુનિક છે ને પહેલા હું નીચે રાખતી, પણ ક્રોપ ટોપ હું ઓછા પહેરું એટલે એને મેં નીચે જવા દીધા છે અને બધા ટ્યુનિક ઉપર મૂકી દીધા છે. અને આ બધા આપણા ટી શર્ટ અને શર્ટ બધા અહીંયા છે. પછી આપણે બધા ક્રોપ ટોપ છે અને નીચે જો આપણે બધી લેગીસ ને નીચે જે પહેરવાનું હોય ને એ બધું છે. અને આની અંદર જો વન પીસ ને એકદમ શોર્ટ્સ હોય ને લાઈક જે હું પહેરતી ન હોય, લાઈક હાવ એટલે હાવ શોર્ટ્સ એ બધા હું નથી પહેરતી. નહીં જો મેં આની અંદર પેક કરીને મૂકી દીધા છે કારણ કે ક્યાંય જગ્યા નથી એટલે. અને આ નીચેના 2 ડ્રોવર છે ને હજી સાફ કરવાને બાકી છે, એ આપણે શાંતિથી પછી હવે સાફ કરશું. અને અહીંયા જો આપણો આ સ્વેટર ને એ બધું છે. ઓલી સાઈડ આપણા વન પીસ અમુક સાડી ની બધી વસ્તુ ભરી છે. આની અંદર જો આપણી સાડી અને આની અંદર આપણા સ્વેટર ને શિયાળાના કપડાની બધું જો ભરેલું છે. અને આપણા ચપ્પલ છે ને બધા ગોઠવાઈ ગયા છે. આ સાઈડ નીરવના છે, આ સાઈડ મારા છે. અને હજી અમુક થોડાક 3-4 જોડી હજી નીચે પડ્યા છે. અને પણ તોય જો મેં ગોઠવી દીધા છે મસ્ત. આમ જો તોય હમાતા નહોતા ને તો આવી રીતે મેં ગોઠવા છે. આમ જો આમાં હમાતા નથી ને તો જો 1 2 3 4 5 6 7 એક બોક્સમાં મૂકાશ. અને આમાં તે જો બધા આખું મારું તો ખાનું પેક થઈ ગયું છે જો. અને નીરવમાં થોડી ઘણી જગ્યા છે. જો આ એક મારા શૂઝ નીરવમાં મૂક્યા છે. પછી આમાં તે જો આ પિંક કલરના ચપ્પલ છે ને મારા મેં મૂક્યા છે. અને હજી નીરવમાં જગ્યા છે, પણ નીરવના જે એક શૂઝ નીચે પડ્યા છે તે આની અંદર આવશે. એટલે જો આપણું ચપ્પલનું બોક્સ મસ્ત એટલે મસ્ત જો ઉપયોગમાં આવી ગયું છે. તો આજે છે ને હાવ એટલે હાવ આપણી બેટરી પૂરી થઈ ગઈ છે કારણ કે સવારથી આપણે છે ને કામમાં જ લાગી ગયા છીએ. હજી થોડું ઘણું કામ તો છે, હવે થાય એટલું કરી અને બાકીનું હવે બીજા દિવસ ઉપર આપણે જવા દેવું છે કારણ કે હવે આપણી બેટરી પૂરી થઈ ગઈ છે. તો આ ડ્રોવરમાં જો એમને બધી વસ્તુ પડી છે. નીરવના રૂમાલ અને સોક્સ ની બધી વસ્તુ આપણે આમાં મૂકી છે. અને આ જયારે આપણે લગ્ન થયા હોય ને ત્યારે એક રૂપિયો અને મગ હોય ને તો જો એમને કીધું છે કે આની અંદર રાખવાનું એટલે રાખ્યા છે. અને આઠમની અંદર જયારે મટુકી ફોડે ને ત્યારે છે ને કે આ મટુકીનો જે કટકો હોય ને એ કબાટમાં રાખવાથી સારું એટલે આપણે જો એ રાખ્યો છે. અને બધી વોચ આપણી જો અસ્ત વ્યસ્ત પડી છે તો એ બધી વસ્તુ આપણે મૂકી દઈએ. તો જો વોચના બોક્સમાં બધી વોચ આપણે ગોઠવી દીધી છે. જો આ નીરવની છે અને આ મારી છે. અને આ બંને છે ને અમે એકબીજાને સગાઈમાં ગિફ્ટમાં આપી હતી. અને આ જે વોચ છે ને આ લેમેક્સની છે. નીરવને મેં સગાઈ પહેલા બહુ પહેલા સૌથી પહેલી ગિફ્ટ નીરવને છે ને મેં આ વોચની આપેલી છે. અને બાકી બધી જો આ વોચનું કલેક્શન છે. હજી એક મારી પાસે ક્યાંક બીજે પડી છે તો જો આપણે આની અંદર પેક કરીને મૂકી દઈએ. બહારનું કામકાજ પૂરું થઈ ગયું છે, હવે જઈએ ઘરે. દિવાળી આવી છે તો કામકાજ એ બધા ડબલ થઈ ગયા છે. બહાર નીકળતા જો ભાઈ અંધારું થઈ ગયું છે. જો ભાઈ કેટલું મસ્ત આર્ટ પીસ બનાવ્યું છે. જો કે અહીંયા કોઈક બિલ્ડરની સાઇટ છે એટલે એમણે બનાવ્યું છે, પણ મેં કીધું રસ્તામાં નીકળો તમને બતાવતો જાવ. એકદમ લાઇટિંગ વાળું છે. તો અત્યારે જો આપણે તેલ મૂક્યું છે. નીરવ માટે ખાલી વઘારેલી ખીચડી કરવાની છે. અને મમ્મી પપ્પા અને અમારા માટે નીરવ ઢોસા લેવા ગયો છે. મમ્મી પપ્પા ઢોસા ખાય અને હું પાઉંભાજી ખાઈશ. અને જો નીરવ માટે વઘારેલી ખીચડી ને પૂછ્યું તારે શું ખાવું છે તો એ કે સાદું કરી દો. એટલે વઘારેલી ખીચડી ખાવી તો બધું વેજીટેબલ થોડુંક સુધાર નાખ્યું છે અને ખીચડી થોડીક એવી વઘાર નાખી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ.
આજે સવારમાં ઉઠ્યો ને એટલે ઘરવાળાએ ગુડ ન્યૂઝ આપ્યા છે મને કે આજે લાઇટ નથી. એટલે જો કે અમદાવાદમાં રહેતા હોય અને આવા બધા દિવસો આવે નહીં કે લાઇટ ન હોય, જો કે કોઈ એવું ચિંતા છે નહીં, થોડીક વારમાં આવી જાય. કારણ કે અહીંયા રોડમાં આગળ ખોદવાનું કામ હાલે છે એટલે લાઇટ કંઈક ફિક્સ કરતા હશે એટલે થોડીક વારમાં આવી જાય, ત્યાં તો આખા દિવસમાં આવી જાય. જો કે ગામડે પહેલાં વેકેશનમાં અમે જતા હતા તો અઠવાડિયાનો એક દિવસ યા તો ક્યારેક થોડોક કાપ મૂકતા હોય, એટલે એવું તો જો કે અમદાવાદમાં ન બને. કાંઈ નહીં, બીજું હું લાઇટ આવી જાય પછી આપણું કામ થાય ત્યાં સુધી થાય નહીં. તો આજે જો મારા મામાનો છોકરો છે ને દીપકભાઈ, એના ઘરે કુંભગળો મૂકવાનો છે એટલે અમે આવ્યા છીએ. જો આરતીબેન, રાકેશભાઈ અને ચકુબેન જો સુરત થી આવી ગયા છે ને. ચકુબેન કેમ છે? હા, આવું જ પડે ને. તો જો અહીંયા કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે. જો ફર્નિચર તો બધું થઈ ગયું છે અને હજી હમણાં બધા થોડા ઘણા મહેમાન આવશે પછી મૂકવાની છે. આ શેનું મૂકવાની હશે. કેમ છે શેનું? જો શેનું દીયું બંને તૈયાર થઈ ગયું છે ડ્રેસ પહેરી. તો જો નાસ્તામાં છે સેવ ખમણી, પછી ગુલાબ જાંબુ, કાલા જાંબુ લાગે છે અને સમોસા. કાલા જાંબુ. હાલો નાસ્તો કરવા. રૂમ પેક થઈ ગયા છે એટલે અમે જો આ સેનવીના રૂમમાં બેઠા છીએ. જો કહાનીમાં થોડોક ટ્વિસ્ટ છે. અમદાવાદમાં લાઇટ નથી ગઈ, અમારા ઘરે લાઇટ આવી ગઈ છે. કારણ કે કંઈક મેન સ્વિચ છે બળી ગઈ છે એટલે પાછું ફિક્સ થઈ ગયું છે અને લાઇટ આવી ગઈ. તો આજે સવારમાં છે ને હું નાવા ગઈ ત્યાં લાઇટ વહી ગઈ હતી અને લાઇટ અમને એમ કે બધાયની વહી ગઈ છે પણ બધાયની નહોતી ગઈ, અમારી જ ગઈ હતી. એટલે જો ઇલેક્ટ્રિશિયન આવ્યા હતા અને એને હરખું કરી નાખ્યું છે એટલે લાઇટ પંખા શરૂ થઈ ગયા છે. પહેલા જવારમાં તો હું છે ને ગીઝર જ શરૂ નહોતું એટલે ઠંડા પાણી નાખી હતી. ઠંડુ વાતાવરણ છે પણ તો એટલું બધું પાણી ઠંડુ નહોતું લાગ્યું તો કઈ વાંધો નહોતો આવ્યો. અને અત્યારે જો આપણું પેટ તો ફૂલ છે. આપણે છે ને સેવ ખમણી ને કાલા જાંબુ ને સમોસા ખાઈ લીધા તો મારું પેટ ઓલરેડી ફૂલ જ થઈ ગયું હતું. એટલે મેં કીધું મારે નથી ખાવું. એટલે નીરવ મમ્મી અને પપ્પાની રસોઈ કરવાની છે. હમણાં રોટલી કરવાની છે પણ થોડીક વાર છે તો થોડીક વાર પછી આપણે રોટલી કરી નાખીએ. જીસ તરહ મેને દુઆઓ મેં તુજે માંગા. શું બતાવીશું નીરવ? એવું બતાવીશું મને નીરવ? ટુંગુ ટુંગુ. અત્યારે જો અમારા બેન ને ભાભી ને અમે બધાય જો અહીંયા છે ને કાચની બંગડીની ખરીદી કરવા આવ્યા છીએ. ડ્રેસ લેવાના છે. આજે અમારા માસીની છોકરી છે, અમારા મામાની છોકરી છે, અમારા ફઈની છોકરી છે અને અમારા ભાભી છે. તો જો બધા ખરીદી કરવા નીકળ્યા છીએ. મને છે ને આ કાચની બંગડી બહુ જ ગમે. સૌથી પહેલા અમે અહીંયા આવતા ને માર્કેટમાં ત્યારે હું આ કાચની બંગડી પહેરતી પણ હવે હું નથી પહેરતી, મને બીક લાગે ફૂટવાની એટલે. તો અત્યારે જો અમે કપડાની ખરીદી કરવા આવ્યા છીએ. બે બેનુએ જો એક એક ડ્રેસ લીધા છે અને મને તે છે ને અહીંયા ડ્રેસ બહુ ગમી ગયા તો આપણે નીરવને લઈને આવશું અહીંયા ડ્રેસ લેવા માટે. જો ભાઈ આપણે થોડી ઘણી બહારથી ખરીદી કરી આવ્યા છીએ. જો કે દિવાળીની ખરીદી હતી. રોજ ખાવા માટે જો ભાઈ ખાખરા છે, નવું લાવ્યો છું જુવારના, એ ટ્રાય કરશું. અને પપ્પાને એને ફૂલવડી ભાવે છે. જો કે હું ખાખરા અલગ અલગ લાવ્યો છું, તમને લોકોને બતાવું. જો આ છે જુવારના
ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ જીરાના. ઓકે. અને આ તો તમને ખબર જ છે મેથી, વર્લ્ડ ફેમસ ખાખરા છે મેથીના, કારણ કે મેથી બધા ખાતા હોય, બાકી જીરા ખાતા સારા આવે છે. આ જુવાર પેલી વાર ટ્રાય કરીશ આજે. તમે ખાતા? નહીં હો, મેં તો સાંભળ્યું નતું. આજ તો જુવારના ખાખરા મળે છે, સાંભળ્યું હતું. કઈ નહીં, ટ્રાય કરશું. અત્યારે મારા મામાના ઘરે આવી છું અને જો પાવભાજીનો પ્રોગ્રામ છે, જમવા બેસી ગયા છે. જો બધાય બહેનો ને બધાય જો જમવા બેસી ગયા છે. હાલો જમવા. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને બધા લોકોને એડવાન્સમાં હેપી દિવાળી, કારણ કે ધબધબાટી બોલાવે છે લોકો માર્કેટમાં, કારણ કે ખરીદી ચાલુ છે, મીઠાઈની ખરીદી હોય, ફટાકડાની હોય, મોજે મોજ છે. બધા લોકોને એડવાન્સમાં હેપી દિવાળી.